દ્વારા કહેવામાં આવે છે કે અમારું સાંભળનારું કોઈ નથી. 70% વિસ્તારમાં બિલકુલ કોઈ વ્યવસ્થાઓ નથી. આખી સિસ્ટમ પડી ભાંગી છે. બીજું 30% જે કંઈ પણ વ્યવસ્થા સારી છે જે બીજેપી અને કોંગ્રેસના જે કાઉન્સિલરો છે એમના સગાવાલા કે સંબંધીઓ જે વિસ્તારોમાં રહી રહ્યા છે એ 30% એ જ વિસ્તારને સારી રીતે સાચવવામાં છે. બાકી 70% જનતા રામ ભરોસે છે. બીમારીઓના ઘરે ઘરે બીમારીઓના ખાટલા છે. લોકો ત્રસ્ત રોજે રોજ ગંદા પાણી પીવા માટે મજબૂર. बीजेपी तो एम कहे कि અમે પ્રાથમિક સુવિધાઓમાં અમદાવાદ में નંબર 1 બનાવી દીધું છે. રોડ રસ્તાનો ઠેકાણો ન હતો એના પહેલા 30 વર્ષ પહેલા, અને આખું અમદાવાદ આજે ચમકી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના 3 કોર્પોરેટરને અમરાઈવાડીના એક આગેવાન તરીકે હું ચેલેન્જ કરું છું. એમને જો સુવ્યવસ્થિત રીતે આયોજન કર્યું હોય તો અત્યારે મારી સાથે અમરાઈવાડીમાં જનતાની સાથે આપણે લઈને વિસ્તારની મુલાકાત લઈએ. એમને જો મને વિકાસ બતાવે તો અત્યારે આ કેસ છોડી બીજેપીનો ફોજ કરવા તૈયાર છું. અને હું જો બતાવું કે તમારો કિસ્સો કેટલો વિકાસ છે તો એમના કેસ કાઢી અને અમારા કેસ ફેરી લેવા તૈયાર હોય તો આવી જાઓ, ચેલેન્જ સ્વીકારી લો અને આવો આપણે ચાલીઓ ગલીઓમાં જઈએ. અમે તમને બતાવીએ કે તમારો વિકાસ કેટલો છે.